નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? કેમ કે 10મા ધોરણની પરીક્ષા થોડા દિવસોની અંદર જ શરૂ થવા જઈ રહી છે, ત્યારે આપણે ધોરણ ઇંગ્લિશ માટે ધોરણ 10માં છે 3 માર્ક્સનું પૂછાય છે. 3માંથી 3 માર્ક્સ આપણે સારી રીતે મેળવી શકીએ એટલા માટે વોકેબ્યુલરીની ફટાફટ આપણે ક્વેશ્ચન છે. રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. તમને MCQ ની અંદર જ પૂછાય છે, એટલે ફટાફટ તમે એને જો તમને ખબર હોય તો તમે આન્સર ન મેળવી શકશો. રીડ વન છે. પેલો શબ્દ છે પ્રોહિબિટ. પ્રોહિબિટ છે તો એનું આન્સર થશે બેન. એલાઉ પણ ન થાય, હન્ટ પણ ન થાય અને કોન્ફિસન્ટ ન થાય, કેમ કે પ્રોહિબિટ એટલે પ્રતિબંધ થાય છે. એના પછી બીજો છે થ્રેટ. થ્રેટ એટલે ભયાનક. તો એનો આન્સર થશે સિગ્નલ પણ ન થાય, વોર્નિંગ પણ ન થાય, સાઉટિંગ ન થાય. થ્રેટ એટલે ભયાનક, તો એનું થશે ડેન્જર. ત્રીજો શબ્દ છે હેબિટેટ. હેબિટેટ એટલે રહેઠાણ, તો એના માટે આવશે હોમ. હેબિટ ના આવે, એરિયા પણ ના આવે, જૂ પણ ના આવે, તો એનો આન્સર થશે હોમ. ચોથું છે કન્સિડર એટલે વિચારવું, તો આવશે એ થિંક. પાંચમું છે ડેન્સ એટલે ઘાટું, જાડું, તો એના માટે આવશે થીક. એના પછી રીડ ટુ છે. એનો પહેલું છે ક્લેમર એટલે ઘોંઘાટ વાળું, તો એનો આન્સર આવશે નોઇઝ એટલે અવાજ વાળું. પ્રશ્ન નંબર 2 છે સોર્ટ. સોર્ટ એટલે પ્રકાર, તો એનો જવાબ આવશે ટાઈપ. ટાઈપ એટલે પણ પ્રકાર થાય. નિયરેસ્ટ મીનિંગ એટલે સમાનાર્થી શબ્દ છે, એના આપણે ગોતવાના છે. પ્રશ્ન નંબર 3 છે હિપ. હિપ એટલે ઢગલો, તો એનો આન્સર આવશે પાઇપ. એના પછી છે ચોથો પ્રશ્ન છે લિબરલી. લિબરલી એટલે એનો આન્સર થશે બી જનરેસલી એટલે સામાન્ય. પાંચમો શબ્દ છે એસોલ્ટ. એસોલ્ટ એટલે આક્રમણ કરવું, તો એનો આન્સર થશે અટેક. પ્રશ્ન નંબર 6 છે મોબ. મોબ એટલે કે ટોળું, તો એનો જવાબ થશે સી ક્રાઉડ. આ પછી છે રીડ નંબર 3. પેલું છે રિપેટ. રિપેટ એટલે બી સ્ટોરી એટલે દિલગીરી વ્યક્ત કરવી. એના પછી છે બીજું શબ્દ છે આઇસોલેશન. આઇસોલેશન એટલે જુદું પડવું, તો એનો આન્સર થશે બી સેપરેશન. સેપરેશન એટલે જુદું પડવું. ત્રીજો શબ્દ છે પીક. પીક એટલે ટોચ, શિખર, તો એનો આન્સર થશે એ સમિટ એટલે શિખર. પ્રશ્ન નંબર 4 ક્લેમલી. ક્લેમલી એટલે ખુલ્લી, શાંત, ઠંડી. એના પછી પાંચમું છે ડીડ. ડીડ એટલે ક્રિયા, તો એનો આન્સર થશે એ એક્શન એટલે પણ ક્રિયા. એના પછી છઠ્ઠું છે ક્લેવ. ક્લેવ એટલે કાપવું, તો એનો પણ આન્સર થશે સી કટ. એના પછી છે સાતમું ટાસ્ક. ટાસ્ક એટલે કાર્ય, તો એનો આન્સર થશે એ. એના પછી છે આઠમું લેબર. લેબર એટલે ખૂબ મહેનત કરવી, તો એનો જવાબ આવશે આન્સર સી હાર્ડવર્ક. પછી રીડ 4 છે. એનો પહેલો શબ્દ છે બ્લીડ. બ્લીડ એટલે આજીજી કરે, તો એનો આન્સર આવશે બે. એના પછી છે બીજો શબ્દ એક. એક એટલે દુઃખ, દર્દ, તો એનો આન્સર થશે બી પેન. એના પછી ત્રીજું છે સિવેર. સિવેર એટલે ધ્રુજવું, તો એનો આન્સર થશે સી ટ્રેમ્લે. ચોથો શબ્દ છે કોરલ એટલે ઝઘડો કરવો, તો એનો આન્સર આવશે એ ફાઇટ. પાંચમો છે ટેરી. ટેર એટલે ભય, તો એનો આન્સર આવશે બી ફિયર ભય. છઠ્ઠું શબ્દ છે પ્રાઇઝ. પ્રાઇઝ એટલે વખાણ કરવા, તો એનો આન્સર આવશે ડી એડમાયર. એડમાયર એટલે વખાણ કરવા. 5 છે. પહેલો શબ્દ છે રિલીઝ. રિલીઝ એટલે મુક્ત કરવું, તો એનો આન્સર આવશે બી ફ્રી. એના પછી બીજું છે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક, એના માટે આન્સર આવશે ચાન્સ. એના પછી ત્રીજો શબ્દ છે મિનિમાઇઝ. મિનિમાઇઝ એટલે ઓછામાં ઓછું, તો એનો આન્સર આવશે એ મેકલેસ. એના પછી ચોથું છે ઓફર. ઓફર એટલે આપવું, તો એનો આન્સર થશે ડી ગીવ એટલે પણ આપવું. એના પછી પાંચમો શબ્દ છે બી ઓપોઝ એટલે ની વિરુદ્ધમાં, તો એનો આન્સર આવશે એના પછી છઠ્ઠો શબ્દ છે વેલ બીંગ એટલે સારું, તો એના માટે આન્સર આવશે હેલ્થ એટલે તંદુરસ્તી. સાતમો શબ્દ છે એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા, કૌશલ્ય, એનો આન્સર આવશે બી સ્કિલ. સ્કિલ એટલે કૌશલ્ય. એના પછી આઠમો શબ્દ છે નર્વસ. નર્વસ એટલે ચિંતાતુર, ઉદાસીનતા, તો એમાં આન્સર આવશે સી વરીડ. વરીડ એટલે ચિંતિત. એના પછી રીડ નંબર 6 પઝલ. પઝલ એટલે ગૂંચવાયેલું, મૂંઝાયેલું, તો એનો આન્સર આવશે બી કન્ફ્યુઝ. એના પછી બીજું છે વેકેન્ટ. એટલે ખાલી, તો એનો આન્સર આવશે ડી એટલે એમ્પટી. એમ્પટી એટલે ખાલી. એના પછી ત્રીજું છે ટુ સ્પોટ. સ્પોટ એટલે જોવું, તો એનો આન્સર થાય સી. એના પછી ચોથો શબ્દ છે રિવીલ. રિવીલ એટલે કહેવું, તો એનો આન્સર આવશે ટેલ. ટેલ એટલે કહેવું. પાંચમો શબ્દ છે ડેલી. એટલે ના કહેવી, દુરુપયોગ કરવો. છઠ્ઠો શબ્દ છે ક્લુ. ક્લુ એટલે હિન્ટ, ચિપકાયેલું રાખવું. એના પછી સાતમો શબ્દ છે ચાર્જ. ચાર્જ એટલે એક્યુઝ.
નંબર 7 છે, પહેલો શબ્દ છે જનરેટ. જનરેટ એટલે ઉત્પાદન કરવું, તો એનો આન્સર આવશે ડી પ્રોડ્યુસ. બીજો શબ્દ છે વાસ્ટ એટલે વિશાળ, ખૂબ જ આન્સર આવશે સી. એના પછી ત્રીજું છે એક્સેસ. એક્સેસ એટલે વધારાનો, તો એનો આન્સર આવશે બી એક્સ્ટ્રા. એના પછી ચોથું છે રેકોર્ડ. રેકોર્ડ એટલે એનો આન્સર આવશે એ નોટ, નોંધવું, રેકોર્ડ કરવું. એના પછી પાંચમું છે અકર. અકર એટલે બનવું અથવા કાંઈક થવું, તો એનો આન્સર છે હેપન. છઠ્ઠું છે માસ્ટેરિયસ એટલે વિચિત્ર, તો એનો આન્સર આવશે ડી સ્ટ્રેન્જ એટલે પણ વિચિત્ર. એના પછી રીડ નંબર 8 છે, પહેલો શબ્દ છે ગ્લેમિંગ. ગ્લેમિંગ એટલે ચમકવું, તો એનો આન્સર આવશે બી શાઇનિંગ. પ્રશ્ન નંબર બીજો છે ટેમ્પરરી એટલે ટૂંકા ગાળા માટેનો, તો એમાં આવશે આન્સર બી શોર્ટ ટર્મ. ત્રીજો શબ્દ છે ક્રિએટ. ક્રિએટ એટલે બનાવવું, કંઈક સર્જન કરવું, તો એનો આન્સર આવશે મેક. પછી ચોથું છે એટલે સીધું, તો એનો આન્સર આવશે ડી સ્ટ્રેન્થ. પાંચમું છે મટીરિયલ્સ એટલે પદાર્થ, તો એનો આન્સર આવશે એ સબસ્ટેન્સ એટલે પદાર્થ. નંબર 9 છે, પહેલો શબ્દ છે ચેઝ. ચેઝ એટલે પીછો કરવો, તો એનો આન્સર આવશે ડી રન આફ્ટર એટલે પાછળ દોડવું. એના પછીનો બીજો શબ્દ છે ફેક્ટ એટલે એના પછી છે ત્રીજો વિભાગ સેક્શન. સેક્શન એટલે કે વિભાગ, તો એનો આન્સર આવશે બી પાર્ટ. પ્રશ્ન નંબર 4 છે ટ્રાન્સફર એટલે બદલવું, તો એનો આન્સર આવશે મૂવ એટલે ખસેડવું. પાંચમો શબ્દ છે મેક્સિમમ. મેક્સિમમ એટલે વધારેમાં વધારે, તો એનો આન્સર આવશે ધ મોસ્ટ. મિનિમમ આવે તો ધ લેસ અને મેક્સિમમ આવે તો ધ મોસ્ટ. એના પછી છઠ્ઠો શબ્દ છે ડિપોઝિટ એટલે મૂકવું, તો એમાં આન્સર આવશે બી પુટ. એના પછી સાતમો શબ્દ છે એક્સપ્લોર એટલે સંશોધન કરવું, તો એના માટે આવશે એ જ આન્સર સર્ચ. પ્રશ્ન છે આઠમો ઇન્ડિકેટ એટલે બતાવવું, તો એમાં આન્સર આવશે ડી શો. નંબર 10 છે, એમાં આવશે પહેલું છે બોસ્ટ એટલે એનો આન્સર આવશે એ સો ઓફ. એના પછી બી છે એક્ઝોસ્ટેડ. મોસ્ટ ટાઈમ પે શબ્દ છે, કેટલી વાર પૂછાય એક્ઝોસ્ટેડ છે, તો એનો આન્સર આવશે સી વેરી ટાયર્ડ. બીજો શબ્દ છે કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું સતત, તો એનો આન્સર આવશે એ કેરી ઓન. ચોથું છે વિઝડમ એટલે જ્ઞાની, તો એનો આવશે નોલેજ. પાંચમો છે રિમાર્ક એટલે ટીકા ટિપ્પણી કરવી કોઈની, તો એનો આન્સર આવશે બી કમેન્ટ. એના પછી છઠ્ઠું છે પરમિશન આપી, તેનો આવશે બી આન્સર લેટ. એના પછી સાતમું છે ફેithફુલ એટલે વફાદારી, તો એમાં આવશે લોયલ, સી આન્સર. આઠમું છે ઓબ્ઝર્વ એટલે અનુસરવું, તેનો આન્સર આવશે ફોલો. એના પછી નવમું છે પીસ. પીસ એટલે શાંતિ, એનો આવશે ક્લેમ. દસમો શબ્દ છે સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, તેમાં આવશે ઓડ. રીડ નંબર 11 છે નોટિસ. નોટિસ એટલે ધ્યાનમાં જોવું, એમાં આન્સર આવશે બી પ્રૂફ આપવું, એમાં આવશે આન્સર સી પ્રૂફ. એના પછી ત્રીજો છે સપોર્ટેડ તો બેકિંગ મદદ. ચોથું છે મિસ, તો એનો આન્સર આવશે સી લોઝ. પાંચમું છે મેથડ એટલે એનો કઈ રીત રસ્તો, તો એનો આવશે વે. રીડ નંબર 12 છે 12મો છે, પેલું છે સ્કેર્ડ, તો એનું આવશે હોલી પવિત્ર. બીજું છે સરેન્ડર એટલે ચારે બાજુ. ત્રીજું છે નરેટ, તો તેમાં આવશે એ આન્સર 10. એના પછી ચોથું છે સિમ્બોલ એટલે સાઇન પ્રતીક. પાંચમું છે ઇમોશન એટલે લાગણી, તેનો આન્સર આવશે બી ફિલિંગ. છઠ્ઠું છે અનયુઝ્યુઅલ એટલે સ્ટ્રેન્જ વિચિત્ર. રીડ નંબર 13 છે ફ્રોડ. ફ્રોડ એટલે ચીટ. બીજું છે અનએક્સપેક્ટેડ તો સરપ્રાઇઝિંગ આશ્ચર્યકારક. એના પછી ત્રીજું છે વિક્ટરી તો વિજેતા, તો વિન આન્સર આવશે. ચોથું છે કોન્ફિડન્સ એટલે શ્યોર આત્મવિશ્વાસથી. પાંચમું છે એક્યુઝ એટલે આરોપ મૂકવો, તેનો આન્સર આવશે બ્લેમ. એના પછી રીડ નંબર 14 છે, એનું પહેલું છે અલ્ટિમેટ એટલે અંતે, તો એનો આવશે લાસ્ટ આન્સર એ. બીજું છે કોન્સિયન્સ, તો એનો આન્સર આવશે સી ઓ. ત્રીજું છે ઇન્ટરનલ, તેનો આવશે અંત સુધી, તો યુઆર લાસ્ટિંગ છેલ્લા શ્વાસ સુધી. રીડ નંબર 15 છે એટલે 15 તો અવાજ આવવો, ધડ દઈને અવાજ આવવો. એગ્રી એટલે સહમત થવું, તો સે યસ આન્સર ડી. ત્રીજું છે સ્પોર્ટ્સ તો સ્વચ્છ, તેમાં આવશે આન્સર સી ક્લીન. ચોથું છે ફેડેડ એટલે ઝાકું, તો એનો આન્સર આવશે એ ડલ. એના પછી પાંચમું છે રિયલાઇઝ
તો એનું સમજવું તો આવશે આન્સર ડી અન્ડરસ્ટેન્ડ. પછીનું રીડ 16, તો એમાં પેલું છે ફેમિલિયર એટલે પરિચિત, તો આન્સર આવશે નો એટલે એને જાણતું. બીજું છે રિકોલ એટલે યાદ રાખવું, તો એનો આન્સર રિમેમ્બર. ત્રીજું છે ફેસિનેટેડ એટલે આકર્ષાવવું, તો એનો આન્સર આવશે એ અટ્રેક્શન. રીડ નંબર 17 છે સ્ટન્ડ એટલે એસ્ટોનિશ. બીજું છે ફ્યુરિયસ એટલે ગુસ્સે થવું, તો એંગ્રી. એનો ત્રીજું છે ફોર્ચ્યુન એટલે સદનસીબે, તો એનો આન્સર આવશે એ લકીલી. રીડ નંબર 18 છે ઓફેન્ડ, તો હર્ટ, હર્ટ પહોંચાડવું, કોઈને નુકસાન કરવું. બીજું છે તો એસેસ, એનું મૂલ્યાંકન કરવું. ત્રીજું છે એઝ્યુમ એટલે ગેસીસ એટલે અનુમાન લગાવવું. ચોથું છે બર્ડન એટલે વધારે પડતો બોજ હોવો, તો એમાં આવશે સી આન્સર લોડ. પાંચમું છે ચૂઝ એટલે સિલેક્ટ કરવું, પસંદ કરવું. રીડ નંબર 19 છે યેલ એટલે બૂમો પાડવી, ચીસ પાડવી, તો એમાં આવશે સી આન્સર સાઉટેડ. રિમાર્ક એટલે કમેન્ટ કરવી, ટિપ્પણીઓ કરવી. ત્રીજું છે ઇન્ફ્લુઅન્સ એટલે અસર કરે, તો ઇફેક્ટ, એનો આન્સર આવશે ડી. રીડ નંબર 20 છે ડાયટ એટલે ખોરાક, તો એનો આન્સર આવશે બી ફૂડ. બીજું છે હેઝાર્ડ એટલે જોખમ ઉઠાવવું, તેનો આવશે ડી રિસ્ક. ત્રીજું છે ઓવરવેટ એટલે વધારે પડતું વજન, તો એમાં આવશે ફેટ. રીડ નંબર 21 છે થ્રેશ, તો બીટ, આન્સર ડી. બીજું છે મટર, તો સ્પીક સોફ્ટલી, કોમળતાથી બોલવું. ત્રીજું છે બોલ્ડલી, તો એકદમ બહાદુર કરો, તો બ્રેવરી. લાસ્ટ છે નંબર 22 એટલે 22મો છે સ્ટાઇલ, તો એની મેથડ, પદ્ધતિ. પેલું છે એનો આન્સર આવશે. બીજું છે એનું રિક્રુઇટ એટલે એમ્પ્લોય. એક્સપેન્સિવ એટલે મોંઘું સૌથી, તો કોસ્ટલી એટલે મોંઘું થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો થોડીક સ્પીડમાં છે એ શબ્દ અને એના આન્સર આપ્યા છે. ટાઈમ છે વધી જતો, વિડીયો છે બહુ વધારે પડતો લાંબો થઈ જતો, તો એટલા માટે ઝડપથી છે એ આન્સર આપી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.